સેન્ડવિચ એક એવું સ્ટ્રીટ ફૂડ છે કે જે નાના બાળકોને તો ભાવે જ છે, સાથે સાથે મોટાને પણ એટલું જ પસંદ હોય છે. તો આજે આપણે અમદાવાદની માણેક ચોકની ખૂબ જ પ્રખ્યાત એવી ઘૂઘરા સેન્ડવિચ ઘરે કેવી રીતે બનાવાય એ જોઈશું. તમે અમદાવાદમાં માણેક ચોકમાં જાઓ ને તો ત્યાં ખાણીપીણીનું મોટું બજાર છે અને ત્યાંની આ ઘૂઘરા સેન્ડવિચ ખૂબ જ પ્રખ્યાત છે. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ઘૂઘરા સેન્ડવિચ તૈયાર કરવા માટે સૌથી પહેલા તો આપણે સેન્ડવિચની ચટણી તૈયાર કરીશું. તો એના માટે આપણે 15 થી 20 નંગ બરફના ક્યુબ લેવાના છે. એમાં પાણી ઉમેરી દઈશું એટલે એકદમ ઠંડુ બરફનું પાણી તૈયાર થશે. એમાં આપણે લગભગ 2 કપ ભરીને કોથમીર એડ કરવાની છે. કોથમીરને દાંડી સાથે જ લેવાની એટલે આપણી જે ચટણી છે ને એકદમ સરસ જાડી બને. અને સાથે આપણે મરચાં લઈશું. તો અહીંયા આગળ મેં નોર્મલ મરચાં અને સુરતી લવિંગિયા મરચાં બંને લીધા છે. તમારે જેટલી તીખાશ જોઈએ ને એ પ્રમાણે લેવાનું. તો મરચાં અને કોથમીર બંનેને આપણે એકદમ ઠંડા પાણીમાં રહેવા દઈશું. આ રીતે કરવાથી તમારી ચટણીનો કલર લાંબા સમય સુધી એકદમ સરસ ગ્રીન જળવાઈ રહેશે. નહીંતર શું થશે કે ચટણી બનાવો ને પછી થોડા ટાઈમમાં જે કાળાશ પકડવા માંડે છે. હવે અંદરનું જે સ્ટફિંગ છે એકદમ સિમ્પલ હોય છે. ઘરમાં અવેલેબલ હોય ને એવી જ વસ્તુમાંથી તૈયાર થાય છે. એટલે તમને અચાનકથી મન થાય ને આ સેન્ડવિચ બનાવવાનું તો પણ તમે તૈયાર કરી શકો. તો અત્યારે મેં એક મોટી સાઇઝની ડુંગળી લીધી છે. એને આપણે આ રીતે ઝીણે ઝીણે કટ કરી લેવાની છે. સાથે આપણને જોઈશે કેપ્સિકમ. હવે તમે જો આમાં ડુંગળી ન ખાતા હો તો તમારે ડુંગળી નહીં નાખવાની, બાકીની બધી જ વસ્તુઓ લેવાની અને તમે આ પ્રમાણે સેમ ઘૂઘરા સેન્ડવિચ બનાવી શકો. તો કેપ્સિકમને પણ આપણે આ રીતે એકદમ ઝીણા ઝીણા કટ કરવાના છે અને હાથેથી જ કરવાના. તમે ચોપરમાં કરશો ને તો એકદમ ફાઇન થઈ જશે, તો એવા નહીં જોઈએ. તો હાથથી જ આપણે એને આ રીતે એકદમ ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. સાથે આપણે તીખાશ માટે અહીંયા આગળ જે લીલા મરચાં આપણે વાપરીએ છીએ ને એ એડ કરીશું. પણ એ મરચાં પણ આપણે પેસ્ટ બનાવીને નથી લેવાના, પણ આ રીતે એકદમ ઝીણા કટ કરી લેવાના. અને તીખાશ અહીંયા તમને જેટલી જોઈએ એ પ્રમાણે તમારે મરચાંની ક્વોન્ટિટી લેવાની. હું અત્યારે જે સ્ટફિંગ તૈયાર કરું છું એમાંથી લગભગ 5 થી 6 નંગ જેટલી ઘૂઘરા સેન્ડવિચ બનીને તૈયાર થશે. હવે 10 થી 15 મિનિટ થઈ જાય પછી આપણે મરચાં અને કોથમીર બંનેને મિક્સર જારની અંદર વાટી અને ચટણી બનાવવાની છે. તો મરચાંને થોડા હાથેથી તોડીને એડ કરી દઈએ અને એકદમ ઠંડી એવી કોથમીર છે એને એડ કરીએ. આવું કરવાથી શું થશે કે આપણે મિક્સર જાર જ્યારે ચાલુ કરીશું ને તો મિક્સરની ગરમીના કારણે કોથમીરનો જે કલર છે એને બદલાશે નહીં. સાથે મેં 2-3 ક્યુબ બરફના પણ એની અંદર એડ કરી દીધા છે. સાથે આપણને જોઈશે ગાંઠિયા. તમે અહીંયા આગળ પાપડી, ચવાણું કે સેવ હોય તો એ લઈ શકો અને એવું ન હોય તો તમે અહીંયા આગળ દાળિયા પણ એડ કરી શકો. થોડો આપણે ગોળ એડ કરવાનો છે, લગભગ 1 ટીસ્પૂન જેટલો. સ્વાદ મુજબનું મીઠું અને અડધા લીંબુનો આપણે એની અંદર રસ ઉમેરીશું. ગોળ નાખવાથી શું થશે કે ચટણીની અંદર એકદમ સરસ ટેસ્ટ આવશે, કારણ કે આપણે એની અંદર લીંબુ નાખવાના છે ને તો એ ખટાશને પણ બેલેન્સ કરશે. તો એકદમ જ થોડો આપણે ગોળ નાખવાનો છે. તમે ખાંડ પણ એની અંદર એડ કરી શકો ગોળ ના નાખવો હોય તો. અને સાથે અહીંયા આગળ હું લસણ પણ ઉમેરવાની છું, પણ તમને જો લસણ ના ખાતા હો તમે તો લસણને તમે સ્કીપ કરી શકો. તો લસણ અને આદુ બંનેને આપણે થોડા આ રીતે કટ કરી લેવાના. તો મિક્સર જારમાં એકદમ સરસ રીતે વટીને તૈયાર થશે. આ પ્રમાણે તમે ચટણી બનાવી હશે ને તો ફ્રીઝમાં તમે એને મૂકી રાખશો ને તો 2 દિવસ સુધી એનો કલર બિલકુલ જ કાળાશ નહીં પકડે. આ રીતે ઠંડા પાણીની અંદર રાખીને તમે જો પાણીપુરીનું પાણી બનાવો ને તો પણ એકદમ સરસ એનો ગ્રીન કલર થશે. તો હવે આપણે એને વાટી લઈએ. વાટતી વખતે મેં પાણી નથી નાખ્યું. 2 થી 3 ક્યુબ બરફના જે ગાંગડા હતા એ જ મેં એની અંદર એડ કરી દીધા હતા. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચટણીનો કલર આવી ગયો છે અને એ જાડી પણ છે. અને તમારી પાસે જો ગાંઠિયા કે એવું ના હોય ને તો તમે અડધી સ્લાઇસ બ્રેડની એડ કરી દો ને એની અંદર, તો પણ ચટણી તમારી જાડી થઈ જશે. તો સેન્ડવિચ માટે આ રીતની થોડી જાડી હોય એવી ચટણી તૈયાર કરવામાં આવે છે. અને અંદરનું જે સ્ટફિંગ છે એ તૈયાર કરવા માટે આપણે જે બધા વેજીટેબલ કટ કર્યા હતા ને એ એક બાઉલની અંદર એડ કરી દેવાના છે. હા, તમારે જ્યારે સેન્ડવિચ તૈયાર કરવી હોય ને ત્યારે જ આ રીતનું સ્ટફિંગ તૈયાર કરવાનું. અને તમે જોયું ને કે કેપ્સિકમ ને ડુંગળી, કોથમીર તો આપણા ઘરની અંદર હંમેશા હોય જ છે. તો જ્યારે પણ તમને અચાનકથી મન થાય અથવા તો યાદ ન આવે કે સાંજના ડિનરમાં શું કરવું છે તો તમે આ પ્રમાણેની ઘૂઘરા સેન્ડવિચ તૈયાર કરી શકો છો. એકદમ સરળતાથી તૈયાર થઈ જાય છે. હવે આની અંદર કોથમીરની જે ક્વોન્ટિટી હોય ને ઘણી વધારે હોય છે. તો અહીંયા મેં લગભગ 1 થી સવા કપ ભરીને કોથમીર લીધી છે. કોથમીરને સાફ કરીને એકદમ મેં ઝીણી સમારી લીધી છે. 1 ટીસ્પૂન જેટલો આપણે એની અંદર ચાટ મસાલો ઉમેરવાનો છે અને મીઠું અહીંયા મેં 0.5 ટીસ્પૂન લીધું છે. આપણે ચીઝ પણ એડ કરવાના છે તો મીઠું તમારે થોડું ધ્યાનથી નાખવું. ચાટ મસાલામાં પણ થોડું મીઠું હોય છે.
અને સાથે આપણને જોઈશે અહીંયા મરી પાવડર. તો 1 ટીસ્પૂન મેં મરી પાવડર નાખ્યો છે. તમે ચીલી ફ્લેક્સ પણ એમાં એડ કરી શકો. હવે મિક્સ કરી લેવાનું છે. તમે આ રીતે બધા વેજીસની અંદર જો મસાલા મિક્સ કરો ને તો એનું પાણી છૂટે. એટલે બહુ પહેલાંથી તમે બનાવીને રાખ્યું હોય ને તો આ જે સ્ટફિંગ છે ને નરમ થઈ જાય. તો જેટલી સેન્ડવિચ તમારે બનાવવી હોય એટલે 3-4 સેન્ડવિચ જેટલું જ તમારે આ રીતે અંદરનું સ્ટફિંગ તૈયાર કરવાનું અને બરાબર એને આપણે મિક્સ કરી લેવાનું છે. ઘૂઘરા સેન્ડવિચ બનાવવા માટે બ્રેડની 3 સાઇઝનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે મેં વ્હાઈટ બ્રેડ જ લીધી છે. તમે બ્રાઉન બ્રેડ કે મલ્ટીગ્રેન બ્રેડ પણ ઉપયોગમાં લઈ શકો. તો એની જે સાઇડ છે ને એને આપણે કટ કરી લઈશું. માર્કેટમાં આજકાલ આ રીતે સાઇડ કટ કરેલી બ્રેડ પણ મળે છે, તો તમે એ પણ લઈ શકો. અને જે સાઇડ્સ છે ને એમાંથી તમે બ્રેડ ક્રમ્સ બનાવી શકો, એને વઘારીને ઉપમાની જેમ સર્વ કરી શકો. એટલે કે ખાવાના ઉપયોગમાં એ આવી જાય છે, એને ફેંકવાની જરૂર નથી. અને આ રીતે સ્લાઈસ થઈ જાય પછી એની પર આપણે બટર લગાડીશું. બટર લગાડવાથી શું થશે કે આપણે જે ચટણી લગાડીશું ને તો આપણી જે બ્રેડ છે ને એ સોગી નહીં થાય અને એકદમ સરસ એ ક્રિસ્પી બનશે. તો આ રીતે બટર લગાડવાથી બ્રેડ લોક થઈ જશે અને પછી ચટણી લગાડીએ તે નરમ નથી થતી. અહીંયા આગળ તમે મલાઈ પણ લગાવી શકો છો. ઘરની મલાઈ પણ લગાવી શકાય, ઘી પણ લગાડી શકાય. હવે જે ચટણી તૈયાર કરી હતી એ આપણે ત્રણેય સ્લાઈસ ઉપર લગાવવાની છે અને ચટણીની ક્વોન્ટિટી આ રીતે બહુ વધારે નથી લેવાની. અને બને તો આ ચટણી તમારે થોડી તીખી તૈયાર કરવાની, તો એકદમ સરસ લાગશે. ત્યાર પછી 2 સ્લાઈસ ઉપર આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું ને એ મૂકવાનું છે, ફક્ત 2 સ્લાઈસની ઉપર. અને ત્રીજી જે સ્લાઈસ છે એને એમ જ રહેવા દેવાની છે. તો આ રીતે સ્ટફિંગ મૂકી દેવાનું છે અને પછી એની પર આપણે ચીઝ ખમણવાનું છે. તો ચીઝ અહીંયા તમને જેટલું ગમે એ પ્રમાણે તમે લઈ શકો છો. તો અત્યારે લગભગ હું 1 થી 1.5 ક્યુબ જેટલું ચીઝ અત્યારે ખમણું છું. અને ચીઝની ક્વોન્ટિટી તો તમે તમારી ચોઈસ પ્રમાણે ઓછી વધારે કરી શકો છો. આ રીતે તૈયાર થઈ જાય પછી જે વચ્ચેની આપણી સ્લાઈસ છે ને એને આપણે ઉઠાવી અને આગળવાળી સ્લાઈસની ઉપર મૂકી દેવાની છે. તો જો આ પ્રમાણે તમે એને એકની ઉપર એક મૂકવાની અને પછી જેની પર આપણે સ્ટફિંગ નહોતું મૂક્યું એને ઉલટી આ રીતે મૂકી દેવાની અને થોડી પ્રેસ કરી દેવાની. હવે આ જે ઘૂઘરા સેન્ડવિચ છે ને એ આ રીતનું જે ગેસ પર શેકવા માટેનું ટોસ્ટર આવે છે ને એમાં તૈયાર કરાય છે. તમારી પાસે ગ્રીલર હોય તો તમે એમાં પણ બનાવી શકો. બટર લગાવવાથી એકદમ સરસ કલર આવે છે. સ્લાઈસને આપણે આ રીતે ગોઠવીને મૂકી દેવાની છે અને પછી એને લોક કરી દેવાની. આ રીતનું જે ટોસ્ટર હોય છે ને જેનીથી આપણે ગેસ ઉપર સેન્ડવિચ બનાવીએ એ તમને કોઈ પણ વાસણવાની દુકાનમાં અથવા તો આજકાલ તો ઓનલાઈન પણ મળી જાય છે. તો આ પ્રમાણે તમે ગેસ ઉપર જ એકદમ સરસ સેન્ડવિચ તૈયાર કરી શકો છો. વધારાની જે પણ સાઈડમાં બ્રેડ હશે આપણે કિનારીઓ કાઢી લેવાની છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને એને લગભગ 3-1 મિનિટ માટે થવા દઈશું. 3 મિનિટ થાય એટલે આપણે એને ઊંધી કરી દેવાની અને એનું જે લોક છે ને તમે ખોલીને જુઓ તો એકદમ સરસ કલર આવી ગયો છે. બીજી સાઈડ પણ એને સ્લો ફ્લેમ પર આપણે રહેવા દઈશું 2 થી 3 મિનિટ માટે. તો ટોટલ 4 થી 5 મિનિટમાં જ સેન્ડવિચ તૈયાર થઈ જાય છે. તો જો બીજી સાઈડ આપણે ફરાવીને જોઈએ તો બંને સાઈડ એકદમ સરસ કલર આવી ગયો છે. તો આ જ પ્રમાણે આપણે બધી જ સેન્ડવિચ તૈયાર કરી લેવાની છે. અને સેન્ડવિચને તમે કાઢો પછી એને થોડી વાર માટે ઠંડી થવા દેવાની, સહેજ વાર માટે. જો તમે એકદમ ગરમ ગરમમાં એને કટ કરવા જશો ને તો એ તૂટી જશે, કારણ કે આપણે અંદર જે ચટણી લગાડી છે, ચીઝ છે, તો એ બધાના કારણે બ્રેડ થોડી નરમ પડે. એટલે જો તમે ગરમ ગરમમાં જ કટ કરવા જાઓ ને તો તૂટી જાય. તો આ રીતે ચપ્પુ તમારે જેમ આરી ચલાવતા હોય ને એ રીતે આગળ પાછળ કટ કરવાનું છે. તો એકદમ સરસ રીતે તમારા બ્રેડની સ્લાઈસ થઈ જશે આ રીતની. તો અમદાવાદની માણેકચોકની ખૂબ જ પ્રખ્યાત એવી ઘૂઘરા સેન્ડવિચ તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો. અને આ સેન્ડવિચને ઘૂઘરા સેન્ડવિચ કેમ કહે છે એનું જો કારણ તમને ખબર હોય ને તો કમેન્ટમાં ચોક્કસ જણાવો. આવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો.